બે વાર મશીન ફેરવવું પડશે. ચાલો છે પિક્ચર જોવા જાય જાદુ પહેલી વાર પૂજા કરવા બેઠી છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. તો બધાની જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો હું પણ મજામાં છું અને આશા રાખું છું કે તમે પણ એકદમ મજામાં હશો. તો જો આપણે ચા પાણી પીને મસ્ત મજાનું વટાણાને રીંગણનું એનું શાક કરવા આવી ગયા છે અને સાથે બનાવી લીધી છે રોટલી. અને બપોરે પછી જમીન કરીને શૂટ કરવાનું ભૂલી ગઈ હતી. તો હવે સીધું આપણે રાતે મળીશું. તો જે આપણે 7 વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ રસોડામાં. અને આજે બનાવવાનું છે ભળથું. તો પહેલાં તો કાનુડાનું બનાવી લઈશું. થોડુંક ખવાની થવાનું છે બનાવી લઈશું, પછી અમારે બનાવીશું. મસ્ત અહીંયા ગ્લાસથી ઠંડી કાઢ્યું છે. મસ્ત રીંગણ ઠંડી કાઢ્યું છે. મસ્ત મસાલો છે. પિંકો આવી ગયો છે. તો જો મસ્ત મજાનું બની ગયું છે ભરથું. જો અમારા રસોડાની હાલત. પેલા નો લાગ્યું એકદમ ઠંડા હતા ને. તો ચાલો બધા જમવા બધા બેસી ગયા છે. જો કોઈ જોતાય નથી. જો સારું બને છે ને કોઈ ખાધી કંઈ જોતાય નહીં. જો શું બનાવ્યું છે બતાવું. જો ભળથું, ગોળ, રોટલો, રોટલી, છાશ. હરખું બતાવો. છાશ આમાં નામ દો. ના મારે નથી ખાવું. ઘી ગોળ ખાવ પ્રેશર તાપીમાં જાય છે. સાંભળ્યું? નથી ખાવું પણ હવે બગડેલો છે. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. તો જો સવારના વાગ્યા છે 9:30 ના જ વ્લોગ આપણે 9:30 ચાલુ કરીએ છીએ. જો અહીંયા તો બધાની જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો હું પણ એકદમ મજામાં છું ને આશા રાખું છું કે તમે બધા પણ એકદમ મજામાં હશો. અને જો આપણે લીલી ડુંગળી લઈને બેસી ગયા છીએ શાક બનાવવા માટે. કાલે આખો જુડો લઈ આવ્યા હતા, તો હવે આ પૂરી તો પાડી થશે ને. તો કાલે છે ને ભળથું કર્યું એમાં નાખ્યું હતું અને તોય આટલી વહી છે. એટલે હવે આપણે એનું શાક બનાવશું, સેવ ડુંગળી. તો ચાલો આ બધી કાપી લઈએ, મળી. જો 11:10 થઈ છે અને આપણે અહીંયા મશીન ચાલુ કર્યું છે. આજે છે ને બધા પગ લૂછણિયા ધોવા નાખી દીધા છે. પપ્પાનું ન મારું. જો અને આજે છે ને બ્લેન્કેટ 2 ધોવાના છે. ઉનાળામાં ઉઠતા હતા ને તો હવે તે કામના નહીં. તો તેમાં ઠંડી હોય એટલે એ 2 ધોઈ કાઢવા છે. તો આજે 2 વાર મશીન ફેરવવું પડશે. તો હવે જો એ ફરે ને ત્યાં સુધીમાં હું દાદા રૂમમાં કચરા પોતા કરવા જાઉં છું. તો ચાલો દાદાને ટીવી ચાલુ કરીને આવીશું, જોતા હશે. એમાં દાદા કે પૂતા ભજન જોતા લાગે. ભજન ચાલુ છે.
જય માતાજી જા બે પિક્ચર જોવા જાય છે ખુલ્લું રહે ને હું આવું છું ખાલી ચાવી લેવાનું કીધું તો મને પૂરી વહી જાવ એવા તો પાછું હશે તમે બે જાતા એવું લાગે બે જાતા એવું લાગે એને હું ભૂલે ગયું જો દોડી મોબાઈલ ભૂલી ગઈ કોણ અચ્છા સ્વેટર ઠરી જઈશ લઈ જાજે તારું અરે ઠરી જઈશે નહીં આમ ઓઢું બોઢું કઈ ઓઢું નથી નાખવું ઠરી જઈશ સારું જાઓ નાખવાનું નહીં એટલે ઠરી જઈશ સાલ બાલ લેવી ચાલશે નહીં નાખતો તાર પપ્પા મોડા આવશે અમારે એન ટાઈમે દોડે છે હા ચાલુ કરી નાખી હા ચાલ જોવા રવિવારના રાતથી અત્યારે વ્લોગ ઉતાર્યો થોડોક જાતા હતા તો મેં કીધું લાઈવ ઉતાર તો વ્લોગ આપણે 9 વાગે છે રવિવારે રાતના 9 વાગ્યાથી ચાલુ કરીએ છીએ જ્યાં અમારે જાગુ પહેલી વાર પૂજા કરવા બેઠી છે મેં કીધું તારો વિડીયો તો રાખજો કારણ કે નવડાવે છે ઠંડી નડાઈ દે ઠંડી વાશે ખબર નહીં હજી નાયા ધોયા નથી અમે એમને ફરી આજ મોડું થઈ ગયું છે આજે પિંકુ ગયો એક નાવા ગયું છે ને અહીંયા જો પાણી થાય છે અને મારે નાન બાકી છે ને દીવાબત્તી કરી દીધા છે તો આજનો વ્લોગ તો જો અહીંથી ચાલુ કર્યો નાઈને મળું તમને હેલો તો જો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને આ છે ને સોમવારનો બ્લોગ છે તે બે બ્લોગ મિક્સ કરીને મૂક્યા છે એક દિવસમાં બપોરે છે ને આપણે વટાણા રીંગણ બે દિવસના ટમેટાનું મિક્સ શાક બનાવ્યું હતું અને જમી લીધું તો પછી આપણે શૂટ નહોતું કર્યું તો હવે સીધા આપણે રાતે મળીશું જય માતાજી ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ અને કેમ છો બધા મજામાં ને તો આશા રાખું છું કે બધા મજામાં હશો અને હું પણ એકદમ મજામાં છું તો આજે વટાણાનું એનું શાક કરવાનું છે સવારમાં છે ને હજી નાઈ નહોતી એટલે આજે આપણે જય માતાજી નહોતા એટલે તો ચલો હવે શાક બનાવી લઈશું રાતે અમે તો પિંકુ ગયો છે તો કંઈ મજા આવતી નથી તો એ જો મસાલા ભાખરી બનાવી છે અથાણું પંજાબી અથાણું તો ચલો આજના બ્લોગને અહીંયા જઈને કરીશું ફરી મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાની જય માતાજી ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય